જંગલેશ્વર વિસ્તારમાં ફરી એક વખત ડિમોલેશનની નોટિસો પાઠવવામાં આવી છે। જિલ્લા કલેક્ટર અને વહીવટી તંત્ર બાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અહીં 1300થી વધુ મકાનો છે તેનું ડિમોલેશન કરવામાં આવશે તેવી નોટિસ આપવામાં આવી છે। નદીનો પટ છે, જે નદીના પટમાં જે દબાણ કરવામાં આવ્યું છે તેને દૂર કરવામાં આવશે। હાલ અત્યારે અધિકારીઓ છે મહાનગરપાલિકાના તે ફિલ્ડ પર ઉતર્યા છે અને અધિકારીઓ દ્વારા લોકોને સ્વૈચ્છિક પોતાનું જે ગેરકાયદેસર દબાણ છે તેને દૂર કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે। નહીતર જો લોકો પોતાનું સ્વૈચ્છિક દબાણ દૂર નહીં કરે તો ટૂંક જ સમયમાં આવતા અઠવાડિયામાં જ આ જે મહાનગરપાલિકા દ્વારા જે છે તે ડિમોલેશન હાથ ધરવામાં આવશે અને મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશનની તમામ તૈયારીઓ કરવામાં આવી છે અને અધિકારીઓ હાલ અત્યારે ફિલ્ડ પર લોકોને સૂચનાઓ પણ આપી રહ્યા છે કે પોતાનું જે કાંઈ દબાણ છે તે સ્વૈચ્છિક દૂર કરવામાં આવે। મારું નામ ચેતનસિંહ મોરી છે। હું બેઝિકલી વોટરવર્ક શાખાનો કર્મચારી છું। રાજકોટ મહાનગરપાલિકાના માનનીય કમિશનર સાહેબ દ્વારા તમામ અધિકારી કર્મચારીશ્રીઓને સોમવારથી જે આ રોડ ટીપી રોડ ખુલ્લો કરવાનો છે 15 મીટરનો, એ માટેની અમને કાર્યવાહી સોંપવામાં આપેલ છે। બ્લોક વાઇઝ અમને કામગીરી સોંપવામાં આવી છે। એટલે જે મારા હસ્તક બ્લોક આપવામાં આવ્યો છે એના જે અસરગ્રસ્તો છે એ લોકોને અમે અત્યારે સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે સોમવારથી અમે ટીપી શાખાના જે રોડ છે, ટીપી રોડ છે, એ રોડના દબાણમાં જેટલી પણ મિલકતો આવે છે જેનું અગાઉથી માર્કિંગ પણ થયેલું છે, અગાઉ અનેક વખત નોટિસો પણ આપવામાં આવેલી છે, એ નોટિસ સંદર્ભે અને હવે જે સોમવારે કામગીરી કરવાની છે એ પહેલાં અમે એવો સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે અમુક મકાનો એવા છે કે દુકાનો એવી છે કે જેમાં 1.5 મીટર, 1 મીટર કે અડધો મીટરનું કપાત આવે છે, ક્યાંક 2 મીટરનું કપાત આવે છે। રાજકોટ મહાનગરપાલિકાના મશીનો દ્વારા જ્યારે કપાત કરવામાં આવે અને એમને વિશેષ નુકસાન થાય એની કરતાં ઈચ્છનીય છે કે એ લોકો પોતાની જાતે જ પોતાનું દબાણ દૂર કરે અને એને જે અંદરની સાઈડે દિવાલ કરવી હોય ગડર મૂકી અને પોતાના સ્લેબનું રક્ષણ કરી અને જાનમાલનું એ પોતાનું રક્ષણ કરી શકે। ભાઈ અમે 17 વર્ષથી દુકાન હલાવી છે। આ મારી મોટી બેનની દુકાન છે ભાડે અને મારે ઘરવાળો નથી, હું આ બેન ભેગી કામ કરું છું। હવે અત્યારે અમે લોન ઉપાડીને રમજાનનો માલ ભર્યો છે, બરાબર। હવે અત્યારે અમને 3 દીની મુદત આપી, 3 દીમાં તમે ખાલી કરી નાખો એમ। હવે 3 દિવસમાં અમે આ બધો માલ લઈને ક્યાં જાવ અને અમારે રમજાન મહિનો હાલે। હવે રમજાન મહિનામાં આ માલ આટલો બધો અમારે ક્યાં નાખવો ને ક્યાં વેચવો તો અમારે હમણાં હપ્તા આવીને ઉભા રહી જાય ભાઈ। એટલે તંત્રને અમે એમ કહેવા માંગીશ કે અમને થોડીક મુદત દો, કમસે કમ અમારો મહિનો, અમને રમજાન મહિનો છે ને એ રમજાન મહિનામાં અમને વેપાર કરવા દે કે આમાં 2 પૈસા મળે તો અમે લોન પૂરી કરશું ને અમારા ઘરમાં કાંઈક દાણા દૂણી નાખશું। એટલે અમે કેવી રીતના બધું એડજસ્ટ કરશું? ત્યાં જો એક 3 દુકાનો ભાડે અચાનક નોટિસ અને અચાનક અમને નોટિસ નથી આવી, ડાયરેક્ટ 3 દીની મુદત દીધી છે। આજ પહેલી વાર તમે અમારી આગળ આવ્યા, પહેલા અમને કોઈ કહેવા ન થયું કે આ 3 દીમાં પાડવાના છે એમ। હવે અત્યારે આવીને એમ કે છે કે આ 3 દીમાં ખાલી કરી નાખજો। આખી દુકાન વહી જાય છે, અડધી દુકાન વહી જાય છે। અડધી દુકાનમાં અમે હું કેવી રીતે એડજસ્ટ કરી? તમે જો રૂપિયો 2 રૂપિયા એક પ્લાસ્ટિકમાં અમને મળે। હવે એમાં અમે બધું સામાન લઈને ક્યાં જવું ભાઈ, કયો હાલો? અને અમે ઘરમાં 11 જણા છે, હું મોટી બેન ભેગી જ રહું છું ભાઈ। હવે આ બધું અમે ક્યાં નાખશું કમઠાણ? એટલે રિક્વેસ્ટ અમારી એ છે કે અમને થોડોક ટાઈમ દો એટલે અમે એડજસ્ટ કરી લઈએ એમ। આ લોકોને ખાલી જંગલેસરમાં જ વિકાસ દેખાય છે। 11 કિલોમીટર નદી આજી છે વहाँથી અહીંયા લગી, બરોબર। ઓર 2025ની તારીખે અમે હાઈકોર્ટમાં ગયા હતા। હાઈકોર્ટે ઓર્ડર આપ્યો કે આ લોકોને બધાને પહેલાં આવાસ આપો પછી પાડવાનું। આ લોકોએ પબ્લિક માટે ચીટિંગ કર્યું। 7 તારીખે સોગંદનામું એ લોકોએ રજૂ કર્યું કે અમે બધાને ક્વોટર આપી દીધા, હવે અમે પાડી નાખી। પણ અમે જે સર્વે કર્યું ને તો 134 જણાને ક્વોટર આપ્યા। નોટિસ હતી 992, 992માં 134 ક્વોટર આપ્યા, એમાં 6 રદ કર્યા એ લોકોએ, 98 ક્વોટર આપ્યા। પછી કે અમે બધાને ક્વોટર આપી દીધા। આવું ચીટિંગ કરે છે, આ ગરીબ માણસ માટે જુલમ કરે છે અને આ વિકાસ બીજો ક્યાંય દેખાતો જ નથી આ લોકોને ખાલી જંગલેસરમાં જ વિકાસ દેખાય છે, જંગલેસર સિવાય વિકાસ દેખાતો નથી। અને રોડ છે એ આ જૂનો રોડ છે ટીપીનો, બરોબર, જગદીશન વખતનો। અગર એ 2 બાજુ થોડું લે તો માણસની નુકસાની ઓછી થાય, પણ આ લોકોને તો બીજું કાંઈ નહીં, વચમાંથી કેમ મકાન વધારે જાય એ જેનો ઈરાદો છે। તાત્કાલિક ડિમોલેશન કરો, તાત્કાલિક હેરાન કરવાની વાતો છે, બાકી બીજું કાંઈ છે નહીં। 7,500 મકાન જાય છે એટલે મને કેટલા માણસો હોય? 5 માણસનો સર્વે તમે કરો, ઓછામાં ઓછું 7,500 મકાન જાય છે। એ લોકો એમ લખે છે કે જેને સ્ટે મળ્યો એ પાડવાનું નથી, સ્ટે સિવાયનું બધું પાડી નાખવાનું છે। અમારી માંગ છે કે અમને બધાને અથવા તો જગ્યા ફાળવે, બરોબર, અથવા ડિમોલેશન રોકી દે અટાણે તાત્કાલિક। એક રમજાન મહિનો અમારો ચાલુ છે અટાણે, અને જો એના વાદામાંથી હાઈકોર્ટના વાદામાંથી હાલે તો એ બધાને આવાસ આપવા પડે। અમારે એવી માગણી છે, અમને આવાસ આપી દે તો અમે ખાલી કરવાના